પરોઠું અને 1 વાટકી દહીં ચબાવીને 32 બાર ફોર્મ્યુલા પ્રમાણે અને મારા સાસુનો પ્રિય પાણો ઉપર રાખી દીધો હતો. સરસથી બની ગયું હતું, તમે જોઈ શકો છો. આમાં જાસૂદની ચા બનાવી. ફાયદા, નુકસાન, સાવચેતી અને બનાવવાની રીત અને વજન ઉતારવા માટે કઈ રીતે ઉપયોગી છે, પોષક તત્વ, મિનરલ, અંદાજે માત્રા અને એના ફાયદાઓ પણ લખેલા છે. ભાવનાબેનની કમેન્ટ હતી તો એમણે મને કીધું હતું તો મને જવાબ આપજો, એટલે એનો જવાબ એ છે આજે પણ મેં રાતે પલાળેલી મેથી પી લીધી અને પછી જીરાવાળું પાણી ઉકળવા મૂકી દીધું. 1 ગ્લાસ ઠંડા પાણીનો ભરી લીધો. જીરાવાળું પાણી એકદમથી ઉકળી ગયું પછી એમાં થોડું ઠંડુ પાણી મેં ઉમેરી દીધું, એટલે 2 ગ્લાસ પાણી થઈ ગયું. હેતુ ગરમ થયું એટલે પી લીધું. સવારે 7:30 વાગે એટલે મેં બનાવ્યા હતા પાલકના પરોઠા જે નાસ્તામાં. તો પાલકનું પરોઠું મેં એક ખાધું હતું, જ્યાં તમને દેખાય છે. ઓછા તેલમાં શેકી અને પાલકના પરોઠા સાથે મેં 1 વાટકું દહીં અને એમાં પુદીનો અને કોથમીર ઝીણી સુધારીને નાખી હતી. થોડુંક મરી પાવડર પણ નાખ્યો હતો. બસ 1 પરોઠું અને 1 વાટકી દહીં મેં ખાધી હતી. ચબાવીને 32 બાર ફોર્મ્યુલા પ્રમાણે વ્યવસ્થિતથી ચાવીને ખાધું હતું. અને આ એના પોષણ મૂલ્ય અને એના ફાયદાઓ. અને મારે એ ખાવામાં લગભગ 20 મિનિટથી વધુ સમય લાગ્યો હતો. 20 થી 25 મિનિટની 7:30 પહેલા બેઠી હતી અને 8માં 10 ઓછી છે જો, એટલે 20 મિનિટથી થોડોક વધુ સમય લાગ્યો. સવારે બધા પરિવારના સભ્યોએ નાસ્તો કરી લીધો. પછી મને એમ થયું કે ચલો આજે બપોર માટે થોડુંક પનીર બનાવું, એટલે દૂધ ઉકળવા મૂક્યું અને ધીમે ધીમે છાશ નાખીને દૂધને ફાડીને પનીર બનાવ્યું. પનીરને ગાળી લીધું રૂમાલમાં અને મારા સાસુનો પ્રિય પાણો ઉપર રાખી દીધો હતો. એટલે થોડી વાર પછી જોયું તો પનીર સરસથી બની ગયું હતું, તમે જોઈ શકો છો. આમાં કેવું સોફ્ટ અને સરસ દેખાય છે. જો પનીરને ફ્રીજમાં મૂકીને હું વળી ગઈ દાળ ભાત ને બધું પલાળવા, એટલે મેં કીધું વાસણ નીકળી જાય, બધું પહેલા કામ થોડું નિપટાવી દઉં. મસૂરી દાળ, તુવેર દાળ અને ભાત બધું વ્યવસ્થિતથી ધોઈ અને પલાળી દીધું. અને કાલે જેમ મેં તમને કીધું હતું જાસૂદની ચા વિશે, અને વાસણ ઉટક્યા પહેલા મેં કીધું હાલો જાસૂદની ચા બનાવી લો, એટલે એને વાસણ નીકળી જાય, કારણ કે કલાક થઈ ગઈ હતી મારે નાસ્તો કરીને. તો હવે જાસૂદની ચા પીવાનો ટાઈમ થઈ ગયો, એટલે જાસૂદની ચા બનાવી ને એનો વિડીયો મેં સેપરેટલી એક અલગથી મૂક્યો છે, એટલે તમે જોઈ લેજો. એ વિડીયોમાં મેં જાસૂદની ચા બનાવવાની રીતથી માંડીને એનું ફાયદા, નુકસાન, સાવચેતી બધું જ મૂક્યું છે, જોઈ લેજો. જાસૂદની ચા પીને થોડું ઘણું કામ હતું એ નિપટાવી લીધું. ત્યાં વાગી ગયા 10:30 અને હું વહી ગઈ ઉપર કસરત કરવા. કસરત કરી અને મેં કીધું નાહી ધોઈને પછી નીચે જાઉં. કસરત કરીને નીચે ગઈ પાણી પીવા. પાણી પીને મસૂરની દાળનો ગેસ ચાલુ કરીને નાવા વહી ગઈ. નાહીને નીચે પાછી એવી રીતે મસૂરની દાળ બફાઈ ગઈ હતી, એટલે ચૂલામાં બેસીને આરામથી તમે જોઈ શકો છો મેં મસૂરની દાળ પી લીધી. અને ઘડિયાળમાં વાગ્યા છે 11:15. આજે થોડુંક મોડું થઈ ગયું હતું. અને આ રહ્યા બાફેલી મસૂરની દાળનું અંદાજિત પોષણ મૂલ્ય, જેમાં પોષક તત્વ, મિનરલ, અંદાજે માત્રા અને એના ફાયદાઓ પણ લખેલા છે. દાળ પીને બપોરની રસોઈની તૈયારી કરી લીધી. 1 વાગ્યો એટલે રસોઈ થઈ ગઈ. હું જમવા બેસી ગઈ. એટલે જો ચૂલો મૂકી દીધો છે. મને બપોર ચૂલો યાદ નથી આવતો, એટલે થાળી કરીને બેસી ગઈ છું જમવા. આ રહ્યું બપોરના ભાણાનું પોષણ મૂલ્ય, પોષક તત્વો, અંદાજિત માત્રા અને એનો મુખ્ય સ્ત્રોત શું છે, એના ફાયદા શું છે, કયું પોષક તત્વ છે, બધું જ એમાં આપેલું છે. 32 બાર ચબાવીને ખાઈ લીધું. આજે બપોરે યુટ્યુબ લાઈવમાં મોડું થઈ ગયું હતું, એટલે વિડીયો શૂટ કરવાનું રહી ગયું છે. કે રોંઢે મેં એપલ ખાધું હતું એક, અને વોકિંગ કર્યું હતું મેં 5 વાગ્યા આસપાસ. અડધી કલાક મતલબ નહીં, 45 મિનિટ મેં વોક કર્યું હતું. અને પછી તો મેં જાસૂદના ફૂલવાળો વિડીયો ને બનાવ્યો. એમાં થોડીક બીઝી રહી ગઈ, એટલે બાકીનું શૂટ નથી થયું મારાથી. પણ બસ એક એપલ ખાધું હતું, એનું પોષણ મૂલ્ય આપી દઉં છું, જોઈ લેજો. અને જાસૂદની ટીના ફાયદા, નુકસાન, સાવચેતી અને બનાવવાની રીત અને વજન ઉતારવા માટે કઈ રીતે ઉપયોગી છે, એ વિડીયો હું હવે પોસ્ટ કરું છું. અને પછી જોઈ લેજો. ભાવનાબેનની કમેન્ટ હતી તો એમણે મને કીધું હતું તો મને જવાબ આપજો, એટલે એનો જવાબ એ છે કે ભાવનાબેન, બધાનું બોડી હરખું ના હોય, બરોબર છે. એટલે તમે એમ કીધું કે હું સવારે નાસ્તો કર્યા વિના નથી રહી શકતી, તો એ વાત બરોબર છે. સવારે નાસ્તો કરવો જ જોઈએ, અને હું પણ કરું જ છું, પણ તકમરિયા ખાઉં છું ને તે દિવસે નથી કરતી. એટલે બાકી તો નાસ્તો કરું છું હું પણ. અને તમે છે ને 32 વાર ચબાવીને ખાવાનું ફોર્મ્યુલા અપનાવો. મને વાર લાગી હતી. હવે હમણાં જેમ કે આજે મારે 17 દિવસ થયા, હવે મારું થોડુંક ટ્રેક ઉપર ગાડી આવી છે. અત્યાર સુધી તો હું ગલતી કરતી હતી, પણ ધીરે ધીરે થઈ જશે. તમે કોશિશ કરશો ને તો 32 વારને અપનાવો, એટલે તમને જે આ પ્રોબ્લેમ આવે છે ને એ થઈ જશે, બરોબર છે. બસ એ જ તમારો જવાબ છે. 32 બાર સ્ટાર્ટ કરવાની કોશિશ કરો. ભરદ્વાજભાઈના વિડીયો જોજો, સ્વીકાર ભરદ્વાજ કરીને એમની ચેનલ છે એના, અને શીખી જજો. મસ્ત, એનાથી સારું રિઝલ્ટ છે. હવે સમય આવી ગયો છે ક્રોસ માર્કનું નિશાન લગાવવાનો. 17મા દિવસમાં 27 ફેબ્રુઆરી 2026ના દિવસમાં ક્રોસ માર્કનું નિશાન એકદમ સંતોષ પૂર્વક, કારણ કે આજનો દિવસ પણ મેં જેમ સોચ્યું હતું, ધાર્યું હતું એમ જ ગયો છે.
ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદનું ધ્યાન રાખજો અને બધા પરિવારના સભ્યોનું ધ્યાન રાખજો. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.